બા ગામડેથી આવ્યા હતા તો બાને ઘરે ઘરે ફાવતું નતું એટલે બાને લઈ ગયા છે માર્કેટમાં ફરવા માટે. હું એકલી નહીં, બા ભાઈ ભાભી સાથે જઈ રહ્યા હતા ફરવા માટે. અને ગણપણમાં પણ આટલો સાથ હોય એટલે આ પ્રેમ છે સાહેબ. પેલા આવી ગયા મેં સેલની અંદર, મેં તો ખરીદી કરી લીધી પણ બઈની હજી ખરીદી પૂરી નહીં થતી. પછી તો ખરીદી પતે ને આવી ગયા મેં પાણીપુરી ખાવા માટે અને ક્યાં મુસ્કરાટ હે. અબે સાલે. હવે મને તો ખબર નહીં અને હું કે પણ અમે આને કોણ પટ્ટી કહો, તમે શું કહો જરા કોમેન્ટ કરી નાખજો. આ લેનું તો આપણે કાકાની છોકરી માટે, કેમ કે આજકાલનો ટ્રેન્ડ બહુ ચાલે. પછી બીજા દિવસે શનિ બજારમાં ગયા ને આખી શનિ બજાર ફરે તો કોઈને મને આવી ગયા મફતના સોડા પીને કરે. શનિ બજારમાં એટલું ફરે તો મને કઈ વસ્તુ ના જડી, તો બીજું તો શું ચડવાનું હે. એ બધું ઠીક માટે ટ્રાફિક કેમ હે? ઓહો, કાલે તો સેમ સાહેબ બાબાના હે. ઘરે આવીને જવાનું તો રામાપીરના મંદિરે ચાલતા. પછી તો હું ડબ્બુ અને ફઈ નીકળી પડ્યા રામાપીરના મંદિર બાજુ. ફાઇનલી 2 થી 3 કિલોમીટરનું અંતર કાપીને આવી ગયા મેં રામાપીરના મંદિરે ને કરી નાખે રામદેવ પીરના દર્શન. હાલો તમે પણ કરી નાખો ને કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. લેકિન 1 મિનિટ, ધીસ ઇઝ શહેરી પુંડર. આ આપણા ગામડામાં જોવા મળે તો આપણને ઉડાડે મેલે. વાત તો સહી હે. ઓહો, અમારા ભાગ્ય તો જો મેં રામાપીરના દર્શન કરીને કરે નહીં પહોંચે ને ગાડી મને લેવા ગઈ ને જવાનું બારોબાર રોટલા ખાવા માટે. ફાઇનલ આવી ગયા મેં મારા કાકાના ઘરે ને બેસી ગયા મેં જમવા માટે ને ઓહો જમવામાં તો શીરો બનાવ્યો હે. એ મારો ફેવરેટ સુંજીનો શીરો. જમવાનું બીજું ખાઈને બેસી ગયા મેં તાપ કરવા માટે. હાલો તમે લાઈક એન્ડ ફોલો કરી રાખો. કાલના વ્લોગમાં સીએમ સાહેબથી મળાવું.